બાબરકોટ ગામે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન। કોઈપણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર સમૂહ લગ્નનું આયોજન કરે છે। અમરેલી જિલ્લાના જાફરાબાદ તાલુકાના બાબરકોટ ગામે સમસ્ત સર્વજ્ઞાતિ દ્વારા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ગામની વિવિધ જ્ઞાતિઓની 40 યુગલ યુવતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા। એકમાત્ર એવું ગામ છે જ્યાં કોઈપણ જ્ઞાતિના જાતિના ભેદભાવ વગર ગામની તમામ જ્ઞાતિ લોકો સાથે મળીને ગામના સમસ્ત લોકો 18 વર્ષથી સમૂહ લગ્નનું આયોજન કરે છે। આજ રોજ બાબરકોટ ગામ ખાતે સમસ્ત જ્ઞાતિ સમૂહ લગ્ન 18મા સમૂહ લગ્નની અંદર ઉપસ્થિત 40 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હોય ત્યારે અહીંયા ઉપસ્થિત સૌ મહેમાનો અને ગામના 10 થી 15 જેટલા સેવા આપતા ગ્રુપ દ્વારા બહુ ખૂબ જ સારું કામ કરી અને સેવા આપી અને આ 18મા સમૂહ લગ્નને સારી રીતે સંપન્ન કરવામાં આવ્યો છે। આ સમૂહ લગ્નની અંદર આગેવાનો અને ગામના આગેવાનો સાથે બીજા લોકોએ પણ ફાળો આપી અને આ સમૂહ લગ્ન છે એ ખૂબ જ સારી રીતે સંપન્ન કર્યો છે। બાબરકોટ ગામના સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન પ્રસંગે જિલ્લા પંચાયતના સભ્ય કરશન ભીલ, ગામના સરપંચ કૈલાશબેન, પૂર્વ સરપંચ અનક સાંખટ, ઉપસરપંચ પાંચાભાઈ સાંખટ, ગ્રામ પંચાયતના તમામ સભ્યો, આગેવાનો, વડીલો, સાધુ સંતો, મહંતો તેમજ સમૂહ લગ્ન સંચાલન કરતા સેવા વિકાસ ટ્રસ્ટના તમામ સભ્યો, બાબરકોટ ગામના તમામ ગ્રુપો, મહિલા મંડળો, બહેનો, ભાઈઓ વગેરે ખૂબ ઉત્સાહપૂર્વક સેવા આપીને સર્વજ્ઞાતિ સમૂહ લગ્નને ખૂબ જ સરસ રીતે સાર્થક અને સફળ કર્યું હતું। આજરોજ બાબરકોટ ગામે 18મા સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવેલ છે, જેમાં 40 જેટલા નવદંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા છે। એ તમામને ખૂબ ખૂબ આગળ વધે ખૂબ શુભકામનાઓ। તેમજ બાબરકોટ ગામમાં 18 વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થાય છે, જેમાં રાષ્ટ્રની એકતા અને અખંડિતતાનું જે ઉદાહરણ છે પૂરું પાડ્યું છે। ગામમાં ભાઈચારાની લાગણી છે એ હર હંમેશા બંધાઈ રહે એને ધ્યાનમાં રાખીને બાબરકોટ ગામે સતત 18 વર્ષથી સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન થાય છે અને તમામ લોકો હળીમળીને આ કાર્યને સંપન્ન કરે છે। અહેવાલ મહેશ બારૈયા, લોકાર્પણ।